જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં? આજના આપણા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ને બધા મજામાં જઈશો. તો અત્યારે આવી ગયો જો આપણે ધકાર ડિટેલિંગમાં. આ ગાડી એક થઈ ગઈ છે કમ્પ્લીટ અને એક આ બીજી ગાડી કમ્પ્લીટ થાય છે. તો તમને આખું આનું બતાવું કઈ રીતના કમ્પ્લીટ થાય. અને જો જુનાગઢમાં કોઈને કાર ડિટેલિંગનું કરાવવું હોય બધું, તેમાં કટર પાલિશ છે ને એવું બધું સિરામિક કોટિંગ ને બધું કરે છે. તો કોઈ પણને કરાવવું હોય તો આવી જાજો. અને આનું એડ્રેસ છે ખલીપુર રોડ અને રામવાડીની બાજુમાં. તો અહીંયા આવી જાજો, બરાબર છે. બાકી તમને હું આગળ ગાડી બતાડું કે ક્લિનિંગ થાય છે. તો બન્યા રહેજો બ્લોગમાં. મિત્રો જો આવડી આ બ્લેક ગાડી એક જોઈ તમે, અને આ એક વ્હાઈટ ગાડી બલેનો છે. અને આ અંદર બેઠા એના માલિક, અહીંયા તો કાર ડિટેલિંગના માલિક છે. અને આ સિરામિક બેયમાં થઈ ગયું છે. જો ગાડી એસી ચાલુ કરીને બેઠા છે. તો હવે આ બલેનોનો તમને સીન બતાડી દો. આ બેયમાં સિરામિક કોટિંગ કરવાનું છે. આ બે ગાડીમાં આમાં તો થઈ ગયું અડધું. જો ખાલી ચમકે કેમ. અહીંયા સ્ટોક તો ફૂલે ફૂલ હોય એટલે એડવાન્સ બુકિંગ કરાવવું પડે તમારું બધાને. જો એક આ ગાડી કરવાની છે, એક જો અહીંયા સ્વિફ્ટ પડી છે, જો આ ઓલી બાજુ પડી, બધી આ બધી કરવાની છે. અને જો આ એક્ટિવા જયરાજભાઈનું પડ્યું ફૂલ બ્લેક. એટલે મિત્રો આમાં એડવાન્સ બુકિંગ તમારે કરાવવું પડશે. એટલે તો વહેલા એ પહેલાં બરાબર આવી જ જાજો. અને આનું એડ્રેસ શું છે? ખલીપુર રોડ રામવાડીની બાજુમાં, ધકાર ડિટેલિંગ હોટ ચીલીની સામે. તો આવી જ જાજો મિત્રો. ગાડી તો જુઓ મિત્રો, હજી છોડાવીને મૂકી ગયા છે. જો અહીંયા હાર ને તમને બધું દેખાય. જો એ કોથરી પેકે પેક આવ. આ ગાડી અહીંયા મૂકી જ ગયા ડાયરેક્ટ કાર ડિટેલિંગમાં. હજી નવી છોડાવેલી જ છે. અને આમાં જો સિરામિક કોટિંગ થઈ ગયું છે. તમને આનું આખું ઓવરવ્યૂ બતાડું, બરાબર. તો મિત્રો અત્યારે જો આપણે ધગ કાર ડિટેલિંગમાં થાર આવી ગઈ છે. ખાનભાઈ સાફ કરે. શું કરો? હે ફૂલ જેટ બ્લેક ને? હવે આમાં ફુવારો મારશે, તમે જોઈ લ્યો. હમણાં ધોવાઈ જાય પછી તમને બતાડું. ફૂલ જેટ બ્લેક સારો. જો અત્યારે જો મિત્રો હું ઘરે પહોંચી ગયો હું અત્યારે. અને બેન શું કહ્યું તમે કંઈક કહેતા હતા હમણાં? નેલ્સ ચોટાડ્યા હે હાઈથે. ખોટા શું ચોટાડવાની બહુ મજા આવે. હે ક્યાં બતાડી દો ખરા? બતાડી દો ખરા પણ તો ખબર પડે ને. આવું જે આ પ્લાસ્ટિક ના હોય મિત્રો, આ ઉખડી જાય. એને વાંધો શું હોય ખબર? એને એમ કેવું છે કે નેલ કરાવે દુકાને. અને હું એમ કહું કે
જો તો મિત્ર એમાં એવું કે એને કહેવાનું હતું એમ કે હું મારે કરાવવા ગઈ હતી અને હું એમ કહું કે એની હાથે ચોટાડ્યા અને ખરેખર એની હાથે જ ચોટાડ્યા હે બરોબર. એને એમ કેવું હતું કે મેં નેલ્સ કરાવેલા પાર્લરમાં એટલે થોડુંક મારે પડી ગઈ જો બટકા ભરે હે જા ભાઈ રો અહીંયા હા રોય હો. એટલે એને એમ કેવું હતું કે હું પાર્લરમાં નેલ્સ કરાવ્યા એમ એની હાથે જ ચોટાડ્યા હે અને નેલ પોલિશ ને બધું હાથે. એ તો તમે જોવો એટલે ખબર પડી જ જાય. જો અત્યારે જટો આવે મોબાઈલ ક્યાં નેલ્સ બતાવી જો ફૂલ ખીચ ચડી ગઈ હે અત્યારે ફૂલે ફૂલ ને હામુય નહીં જોવે પૂરું થઈ ગયું હવે પૂરું. એટલે આપણે બધું હકીકત જ કહી બહાર ગયો એના કરતા સારું કરે હા નેલાટ હા બહાર કરતા સારું કરે છે એને આવડે છે ક્લાસ કરેલ છે એને સાચી વાત છે. કાંઈ ડિલીટ નહીં થાય બધું એમને આવશે. ડિલીટ કાંઈ વસ્તુ નહીં થાય. એવું ક્યાં બોલી છો મેં બહાર કરેલા તે તો ગાય થાય કે કીધું જ છે ખોટો ખોટો બોલે ન્યાય તે કર્યા નેલ્સ આય તો બનાવ્યો મારે આખી કીટ છે મારી પાસે. હા કાંઈ હે નહીં મિત્રો આ બધું સિનેમેટિક બધું હોય. જો આમ બોલે મેં કીધું ન પાકી કીટ હતી કે કાઈ નથી એન પાસે લે. હા બતાવી દીધા ને વિડિયો મને બોલ અત્યારે ફૂલ ખારી કરી છે મિત્રો મેં તો અત્યારે ફૂલે ફૂલ ખારી કરી પૂરું જો જો પૂરું. તો મિત્રો અહીંયા જ બ્લોગનું એન્ડ કરીએ. તો હવે મળીએ પાછા કાલના નવા બ્લોગમાં અને કાલે મળીએ નવા બ્લોગમાં. તો બધાને જય દ્વારકાધીશ. હજી શું આયા એન ચાલ તો મળીએ છીએ હવે કાલના નવા બ્લોગમાં. તો બધાને જય દ્વારકાધીશ અને જય શ્રી રામ મિત્રો.